એક બાજુ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે। રૂપાલાના સામે ક્ષત્રિયોએ આજે મોટી સંખ્યામાં હાજર રહીને એક આકરા પાણીએ રતનપરમાં જબરદસ્ત સૌથી મોટું એક સંમેલન બોલાવવામાં આવ્યું, જ્યાં સમાજના લાખો લોકો ઉમટ્યા હતા। જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં ત્યાં સુધી માત્ર ને માત્ર માનવમેદની જોઈ શકાય એ પ્રકારના દ્રશ્યો, કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ આંદોલનમાં પહેલીવાર એકત્રિત થયા હતા। એક પછી એક વક્તાઓ આવ્યા, એમના તેજાબી ભાષણો કર્યા અને પોતાની વાત સમાજ સામે રાખવામાં આવી। અનેક જે એજન્ડાઓ છે એમાં રાખવામાં આવ્યા, કારણ કે જે પ્રકારે ક્ષત્રિયોના આંદોલન છૂટાછવાયા જિલ્લાભરમાં, તાલુકા સ્તરે, ગ્રામ્ય સ્તરે, જે શહેરોમાં પણ ચાલી રહ્યા છે, એ તમામ જે સંકલન સમિતિઓ હતી એમનું સંયુક્ત આયોજન હતું। કરણી સેનાથી લઈને ક્ષત્રિય સમાજની જેટલી પણ સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ એક મંચ પર આજે જોવા મળી। અને જે મુદ્દો રહ્યો એકમાત્ર મુદ્દો હતો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી, અને એમની સામે એમનો જે બંધ હતો, એમનો જે આક્રોશ હતો, જેમનો ગુસ્સો હતો, એ આ મંચ પરથી જોવા મળ્યો। એક પછી એક વક્તાએ પોતાની વાત પણ રાખી છે। મને અમને ઘણા કહેવા આવ્યા, અહીંયા મીડિયાએ પણ પૂછ્યું કે બેન ટિકિટ રદ નહીં થાય તો શું કરશું? એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ, પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ। હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદરે એક પાળ્યો એમ નામ ન ખોડી શકો। ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ પહેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો। સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં અને નહીં।